ને ભવાય. એ લત્તુ બીજો મોહનતાળ આયો. બે મોહનતાળ થયા. કની હારી? મને શું ખબર, કોઈ આપી ગયું. હું થોડી બધાને ઓળખું છું ગામમાં. સુરેશજીની સોડીના લગન છું. મજા આઈ જા લત્તુ, બે મોહનતાળ ખાવાની. આપણો કોઈ ફાયદો નથી. કેમ? જવા મળશે આપણને? આપણે જ જવાનું, તાણ બીજું કોણ જા? બાપુજી ઈવન કંકુત્રીઓ કીએ તાણે કે બતાવવાની જ નહીં ને. એ બરાબર. તારીખ જોવી પડશે. કોણ 10 તારીખ છે? ઓમાં કઈ તારીખ જોજે? 9 તારીખ છે. 9, 10 બે દાડા મોહનતાળ દબાવવાનો. અરે વાહ. પણ બધા પારકાના લગ્ન આવે છે સંજય. કુટુંબમાં કોઈના લગ્ન આવતા નથી. કુટુંબમાં કોઈના લગ્ન હોય ને તો વટ પડી જાય. જે મજા આવે હલ્દીમાં પીળા કલરના અને રાસ ગરબામાં મસ્ત ચણિયા ચોલી, પછી લગ્નના દિવસે બાંધણીની સાડી. આજે ફોટો પડાવું સંજય, હું ગાંડું થઈ જાય ગામ. એવી તૈયાર થઉં. અને રાસ ગરબામાં હું સૂટ બૂટ પહેરીને કોઈ નાચું, વસ્તી મારા ઉપર જ જોઈ રે. પૈસા ઉડાડે પૈસા. ભાઈ ગોઠવાઈ જાશે, ભાઈ ગોઠવાઈ બેસી જાશે. જા. પારકાના જ લગ્ન છે, કુટુંબમાં કોઈના લગ્ન નથી. કુટુંબમાં તો કોઈના લગન નહીં. તમે ના આવતા, બે ફરીથી લગન કરો. કુટુંબમાં નહીં લગન, કુટુંબમાં લગન નહીં. કુટુંબમાં લગન આવે ને એટલે ખબર નહીં કે બાપાના ગુજામાં 15-20 હજાર નો ખાટો પડે. કુટુંબમાં લગન નહીં. ચણિયા જોઈ લાવી છે, આ વળી મંડી પડે, પ્યાર ને સટ નવું સી લાવવું છે, આમ કરવું છે ને. કુટુંબમાં લગન નહીં. ના હોય તો આપણા ઘરમાં ફરીથી લગન કરો. લગન નહીં લાવો, આપણા ઘરમાં લગન લાવો. આખો દિવસ ખર્ચો જ થઈ જાય છે. કઈક વાત આવે એટલે પૈસા લઈને ઉભા થઈ જાય વચ્ચે. આ વપરાઈ જાય, પેલું વપરાઈ જાય. પણ મોહનતાળ ખાવાની મજા આઈ જાય હો લત્તુ. હા, એનાથી જ મન વાળી લો. 9, 10 અલે કંકુત્રીભાઈ ના ગોળો થઈ જાય કહું. કાકા લ્યો કંકુત્રી. બસ લોકોની કંકુત્રી જ વાંચો. કદી આ ભત્રીજાની કંકુત્રી સપાન વિચાર આવ્યો તો તમારે? ઓહો ઈમા કાકા કંકુત્રી બતાવવા મને દોડ્યો તો પટ્ટી મને ચો ફોલાવું છું. આ ઉનાળામાં પહેરાવું તને, પેલા ઉનાળામાં પહેરાવું. એમ કઈ 15 ઉનાળા જ્યાં અને આ હોળમાં ઉનાળો બે આવ્યો. બસ મારે તો બીજાના લગ્નમાં ખાવા અને નાચવા જ જવાનું. ના બેટી, અમે તો ચિંતા નહીં કરે. આ લોકો હોળમો ઉનાળો તારા માટે કોરો નહીં જાય. બસ મને ખબર છે. અંકલ થાય મને છેતરો છો, મને પોલાવો છો, મને મારી જવું છે. તમે જુઓ, તમે એટલા રો થાય જો થાય ભત્રીજા એવું ના કરો. ભત્રીજા નહીં, આ એટી અંકલ મને અડવા નહીં તમારા માટે કીધું. મને પોલાવો છો, હું મારી જવાનો. તમે જુઓ ભત્રીજા આવું ના કરાય. ના યાર એટીયું અલ્યા ભત્રીજા ઉનાળામાં પહેરાવું અને પેલા ઉનાળામાં પહેરાવું. એમ કરીને મારે તો આ હોળમાં ઉનાળો દેયો. બસ બોલાતા જ પેટી જાતો. ઈ વઈના આવતા કાકા. આ એટીયું ઈકાનું પાડો કીધું ને ભાઈ. આવતા જ ના ભત્રીજા ઉભો રહે કે ઈકાનું પાડો કીધું ને તમે. ઉભા રહો ઈકાન. મારતા નહીં આપો તમાર. ઈકાનું પાડો. એને મને ભત્રીજા અલ્યા મને હા સારો છે. અને પહેરા તો તારો કાકો તો તોરા ઉભો રહે કે. બીજોની કંકુતરી આવું છે ને ઓમ કેવા તારી જોવું છું. પણ કદી હિમતી છે કે મને ભત્રીજાની કંકુતરી સપાઈએ અને લગ્ન કરાવીએ. તમે જોવા ને ચારના મને પોલાવું છું. આવું નાણાં પહેરાવું, પેલા નાણાં પહેરાવું. પણ તારી મને ક્ષેત્ર જ છે. અલ્યા પણ તારી ઉંમર તો થવા દે. તું ચીજ એનો છે. કોઈ નેનો નહીં ઓલ્ડ મેન. 32 વર્ષ છે મારો.
ઓ બાપ રે હારા 32 વર્ષ છો તું તો મારા અર્ધમાં આવ્યો લ્યા હા અને જુઠ્ઠું બોલું છું બાર અને જો જુઠ્ઠું બોલે મને બોલાવું છું કોમ કરાય કર્યું જઈને ઓ ભાઈ હારા 32 વર્ષનો થયો અમુ તો કોક પહેણાવો કે યાર હું તમે એને ખોટો ફેવડો છો બાબુલાલ ઓના લાયક તો કોક એવી જો કે છોરી કાઈ મને લાયક ને બાયક જોતી માર તો જેવી તેવી આવે ચાલશે જાડી આવતો ચાલશે અને કાળી આવતો ચાલશે મેં તો રોટલા કરીને ખવરાવો ને એક ઘણું થઈ ગયું અને મારું ઓઢા મેનું તો ભાગા કા એનું બધા મને લેકો ઓઢો કે કર્યું જઈને બાબુલાલ સોય વેતો જોક લેખા માટે ભાઈ મારા બેન તો કોઈ નહીં યાર તમે કોઈ ઓછા નહીં બોલ ને મેન કોમ કરાવો ને તો લેખા હેડજે મારે હેતરમાં હેન્ડ ડાઉન કરવા છે કોમ કરાવવામાં જ પેલા છો તમે બે વાત હોય એટલે પણ કન્યા તો ઉભી જો કે તમે કાકા માર ચેડી ના આવતા આઈ હેઠ્યું કીધું તમારો મારો સંબંધ પૂરો એટલે ના કરાય આવું લેખા લોકો અને ભૂત વળજો છે ગોવા ભાઈ આ તો ઉનાળા આવે છે ને આને આવું થાય છે બાબુભાઈ અમાવું થયું છે બધી કંકુતરીઓ 50 જેવી ઘેર આવી છે પણ મેં ઓને જોણવા નહીં દીધું પણ હું તમાકુમાં કોથળા ભરવા આવ્યો તો કે તે એક કંકુતરી ઓના હાથમાં આવી જાય છે અને તરત એને ભૂત વળગ્યું તો અર્થો તો કાકા પટ્ટી આવ્યો છે અને તરત ઓનું મગજ ફરી ગયું છે આ બીજોની કંકુતરી જોવે છે કઈ નું આ મગજ ફરે છે ઓહો બાબુભાઈ અને તમે શું જોતા ને એ ઉભો રહે લે જમવા ગયો તો ચાલ પહેલું જમી લે લાબુનું મને કહું કેમ હું તો જમીન આવ્યો ગમો હું ક્યાં જમીને આવ્યો આવ જોન આવી તેલો ગમો ટીકન જમી આવ્યો એટલે જો ત્યો કંકુતરી ના હોય આમંત્રણ ના હોય કે પોકી જ જવાનું જમવા શરમ આવે છે કે નહીં મારી ઉલે આપણું કાઢવા બેઠા હો એટલે પહોંચી ગયા ગોમમાં એક અવસર નહીં ટાળ્યો તમે બધા પહોંચી જાઓ જમવા તો એમાં શું ખોટું છે છોકરું છે નાનું જાય તો ખરા જ ને જાય તો ખરા તે આબરૂ કની જાય એમાં શું આબરૂ જાય છોકરું તો ખાઈ આવે કઈ એમાં આબરૂ ના જાય ગોમમાં વસ્તી વાતો કરે સંજન હાળો આવ્યો છે તે આખો દાડો બસ જેની તેની જોનેમાં જમવા જ આવે એટલે બધા ધ્યાન રાખીને બેસી રહે છે આગેવાનો રાશિ રે હોય હોર ઓમમ ફરતા હોય કોણ જમવા આવ્યું કોણ નહીં આવ્યું બધી હોર રાખતા હોય આ સારું ચાલ મેં તારી કઈ એટલી બધી ઇજ્જત નથી ભલે છે ઇજ્જત નહીં જતા નહીં એમાં ચોય કીધા વગર નતું ભાભી હા રોટ ઉપરી તમાર ઘે શું કરવું છે સાફો કરે તો શું દી લેગા પડે તો હશે પણ શું કરવું છે ભલે હું તી બેસો કાકા માર કાકો એક તો મને પૈસા આવું નારામ પૈડાવું પેલાવું નારામ પૈડાવું એમ કરીને બસ ક્ષેત્ર જ છે મારી કહું છે ભાઈ મરી ના જવાય એ લેગા ના મરાય લ્યા અલે હું યાર ના મરે તો મારા કાકો એક તો તું મને જવા દેજે તારે અલે ફોડો થઈ ગયો કે અલે મર ગોડો એટલે એમ કરીને મારા તો હારા 32 વર્ષ કરે મારા કાકાએ મારે તો બધું કરવાનું કાકા મને તો વઢા કે કરી છું કદ બનાનો મેનો તો ભરવાનો મારા તો શાખો લેગા ભાઈ મરવા ના જવાનું હોય આવી વાતમાં તાનું કરું મારવાના જો તાનું કરું બેસો બેસો શાંતિથી બેસો કઈ મરવું ઉપર નથી હું પાણી લાવ બે પાણી પીવાનું હમણાં આપણે વાત કરતા હતા કે કુટુંબમાં કોઈ લગ્ન નથી આ લેગાભાઈ નો સંબંધ આપણે ક્યાંક કરાવીએ તો આપણે તો કુટુંબમાં લગ્ન આવી જાય ને બેચારા એમને શાંતિ મરવા ના જાય કન્યા તો હોવી જોવો કે કન્યા વગર ઇનમ ચોકન તમે લગન કરાવો બે હું પાણી લાવ લેતા તારા ધ્યાનમાં કોઈ નથી સંજય મારા ધોનો હોત તો હારું તો તું હશે કોઈ જોતો ખરા મારી તો બેનપણીઓ બધી હવે પરણી ગઈ બેચારી લે તું હા. હમણાં મારા ભાઈબંધને કહેતો તો એને હારીનું હગું કરવાનું યાદ આવી તો વાત કરને પણ એ લેગાભાઈ સંજય હું જાઉં છું તું હું કહું છું Yes. તમે તૈયારી કરો લાકડાની હેડો અલ્યા બેસ મેળ પડી ગયો તારા તું મેર પડ્યો બેસ તો ખરો વાત કરને પછી મેળ પડશે ને મેળ પડી ગયો તારા પહેણવાનો મારો ભાઈબંધ છે ને એને હારી કુંવારી છે એનું હગું કરવાનું હાચું ભાઈ કરાવી હાચું લો કર દે એકતા હેક સેટિંગ કરી દે અરે વાત તો કર વાત તો કર તું એ તો શાંતિ તો રાખો યાર અલે હેક બે હું લેજે હેર લેજો રોટ મૂકી દેજો ના પડી તો ગયા આપણે બંને હો એ તો ધોઈ રહ્યો ચાલ. હેલો હા સંજય શું કરું ભાઈ
કોઈ ના નોકરી હતો ભાઈ. નોકરી હતો એમ? ટાઈમ છે 5 મિનિટ તાર જોડે? હા બોલ બોલ. કીધું તું કહેતો હતો કે માર હાડીને વિવાહ કરવા પેલું હગું કરવાનું હતી. હાલો, સંબંધ કરવાનો જ છે. કરવાનો? હોવે, હોવે. તે માર ભાઈબંધ છે એક મસ્ત હેન્ડસમ. એવું? હા મસ્ત છે, કમ્પ્લીટ આમ ટકાટક. ટેન્શનની વાત છોડ, સ્વભાવની વાત કર. સ્વભાવે સારો છે અને પાછો 10,000 પગારે છે ને. એવું? ઓ તું કહેતો હતો તે હગું કરી દઈએ. તો કાલે છોકરો જોવા પેલા હું આવું. હા બરાબર, કાલે રવિવારે મારી રજા હા, તો પેલા જોઈ જઈએ. એટલે તું લઈને આય. ના ના, હું આયા ને 1-2 જણ બીજા હારે છે. એટલે તારે બધા આવશો એમ? હોવે, હોવે. કાલે આવીએ. ફાઇનલ? ફાઇનલ ફાઇનલ. તો હું બધી તૈયારીઓ કરાવું હોય. એ હા. લેગા કોંગ્રેચ્યુલેશન, મેળ પડી ગયો તારો. મહેમાન આવવાના છું કાલે જોવા માટે, તને આમ કમ્પ્લીટ ચકાચક કેવો થઈ જોયું. હું કહું છું ભાભી, મારે પેલું શેરવાની પડી ગયો ને વ્હાઈટ કલર ની રે પહેરી રાખું તારે. બે હાથ જોડું લેગા ભાઈ, એ શેરવાની રહેવા દો. હવે એ શેરવાની છે ને અપશુકન વાળી છે. જ્યારે પહેરો છો ત્યારે કેન્સલ જ થઈ જાય છે. બીજો લુગડો પહેરજે કે આ કુર્તા ચાલશે. આવો તું તાર પણ હા, સારો સારા પહેરજે. લાગો છો. પાકું થઈ ગયું યાર. મારો ભાઈબંધ ગોઠવાઈ જા, આમાં તો ઢોલ વાગી જા કમ્પ્લીટ. તમારો ખૂબ ખૂબ આભાર હોય યાર. અલે આમાં ભાઈબંધી માં શું આભાર હોય કે? અમાર કાકો યાર એમ કરી કરી મારતો આ હોડમાં ઉનાળો બે હોત બોલ 70 બે હોત ગાડા હોત. પણ તારા ભાઈબંધને બેહવા દીધો? આ બે હોત હોય યાર. તાણ પછી બરાબર યાર. આ તો હું જાઉં ફટાફટ. તું તૈયારીઓ કરે, હું તારા કાકાને કહેવા આવું છું હમણાં. પણ હું પાછું ભૂલી ના થઈ જઉં છું હો, પાછું ફરી ના જઉં છું. અલ્યા સંજો તીર મારે એક કમ્પ્લીટ જ હોય, કદી ફરે ના. તું તાર તૈયારીઓ કર જા. આગળ લોચો ના પડવો જો હો ને. ના કમ્પ્લીટ થાય. હાય. દેરાણી આવશે મારે તો. લગન પક્કા. ઘરનો વ્યૂ કહેવાય આ તો. કેવું નાચવાનું. લેગો ભાઈ ગોઠવાઈ જશે, લેગો ભાઈ ગોઠવાઈ જશે. મહેમાનને સૂટ પહેરાઈને તૈયાર કરી. હું ઓનલાઈન ચણિયા ચોલી જોઈ લઉં. બધું ઓર્ડર કરી દો. નાચ્યો પાછો લેગાના લગનમાં. નાચ્યો? હા, કેવું નાચ્યો. નાચ્યો? વાહ, મમ કાઈ. ચમ મરવા આડ્યા તમે ઘરોમાં આડ્યા? કાકા મરવાનું કેન્સલ. ચમ આમ તો તમારા ભત્રીજાનું ગોઠવાઈ ગયું. શોખર સંજયની ભાઈબંધની હારી અંગાત મારા હગાની વાત કરી છે અને કાલે જ મને જોવા આવવાના છે. હા તમ રોવા કાકા. તાર કાકો તો 70 વર્ષ તોય નહીં પડ્યો, પણ મારો ભત્રીજો અમે ઘોડા ઉપર ચડશે. કાકા રોવા ના હોય. આ તો હું તમારા ખુશીના સમાચાર ના આલ્યા તમને. ના ના, આ તો ખુશ થઈ છું. મારો ભત્રીજો તારા 32 વર્ષે તમારો ભત્રીજો ઘોડા ચડશે. એ ગોવા, હું તો કાકાને ભત્રીજા ફરી ગયું છે કે શું છે? અરે ઓલી મેં પડીને આવી ગયું. આમ તો લેગાનું પડી ગયું તો સીધું થઈ ગયું. આમ તો શું થયું? સંજયે મારું ગોઠવી દીધું. ગોઠવાઈ ગયું? તાને એની ભાઈબંધની હારી નહીં તે એના હારી અંગત મારા હગાની વાત કરી છે. કાલ તો મને મહેમાન જોવા આવવાના છે. બહુ વાયડા થયો ને. ચમ ફોર્મલી ગમાશે તાને કે તમને ગમાડશે? એમાં ગમાડ્યા વગર ભાઈ થઈ ગયું. રાહો જોહો, એ જોહો ગમાડશે તો છે. હે ભત્રીજા, કાકા એટલું મને કાંઈ વાત નહીં કરવી. આપણે બધું લાભવાન છે. કાલે જોવા આવવાના છે. કોનું હગું થઈ જાય તો પછી મારા કોમ કોણ આવશે? આ નવી બાયડી હશે, કોમ આવવા નહીં દે. કોમાં તો કોઈક ભેડો મારવો જ પડશે મારે. હગું તો નહીં થવા દઉં. લેખા તારું હા ખા એનાનું કોણ નોટ થવાનું કે છે? થઈ જા મોર ભાઈ ફટ લઈને લેખાનું કરવા માટે. ખબર નહીં કે લેખો પૈસા પછી મજૂરી કોણ આવશે? બાપા તમે કહેતા હતા ને આપણા કુટુંબમાં લગન નહીં, લગન આવી ગયો. લેગાનો લગન આયો, લગન મને ખબર છે તું દોઢ ડાયો થયો છે. આયો ને લેગાનો લગન. તો કેમ કરાવશે લેખાનું હગું? હે માર ભાઈબંધ છે ને એની હારી હંગાતી. શું ભાઈબંધ? અમે બે ભેગું ફેક્ટરીમાં નોકરી કરતા. એ રહ્યું કોકની સોરી હું કા કુવામાં નોખવા બેઠો છે. લેખો હું કમાય છે? લેખો હું કમાય છે? 100 રૂપિયા મજૂરી આવે છે. એ તો એની બાયરીને 2 જણો કમાશી અને રેશી. પણ લેગાનું તો ગોઠવાઈ જાય કે. અને આ ગોઠવાઈ જાય ને દરરોજ ઝઘડો થાય ને પછી હું આવશે હું નહીં બેસવા દઉં મારા ઘેર. અમે લત્તુન 2 જણો નહીં લડતો. ઘર સંસાર છે, વાહન તો ખખડવાનો. ઘર
ખખડવાનો એ તમારે નહીં જોવાનું. સાસુ દોઢ આયા. અંજલિ? હા હા અવાજ આવે છે? હેલો પેલી તે પીળા કલરની ચણિયા ચોલી પહેરી હતી યાદ છે? હા એ મોકલાવજો મારા માટે. હા મારા કુટુંબમાં લગ્ન છે. તારીખ તો પાક્કી નથી પણ લગ્ન પાક્કા છે. પાક્કા છે ને? પાક્કા લગન પાક્કા. હા 99% પાક્કા જેવા જ છે. સારું મોકલાવજો હું તને ફોન કરીશ. કાલે ફોન કરું. અહીં તો પેલા જોવાય આયા નહીં ને તારથી ચણિયા ચોળીઓ ચાલુ થઈ છે. હેલો મહેંદી કોણે મૂકી આપી હતી? હા મારે મુકાવાની છે. તારીખ તો ફિક્સ નથી કરી પણ લગન પાક્કા છે. પાક્કા. તારીખ ફિક્સ નથી પણ હું ફોન કરીશ તને. તારીખ જેવી ફિક્સ થશે ને હું ફોન કરી દઈશ. સારું. શણગાર કરવાનું ચાલુ કરી દીધું હજી તો લગન આયા નહીં મહેમાન જોવાયા નહીં અને જો કે ચણિયા ચોળી બેડી કરો પણ ઘેડો તો મારું મારું મારું. સંજય હા. તિજોરી ખોલી આપ તો હું જોઈ લઉં કયા કયા ગભરેલા પડ્યા છે મારી પાસે. પછી ખૂટતા કરતા સંજા ઓ સંજા આ ફોન આવજે ભાઈ. ચામ એટલે મારા ચાર્જ પતી ગયો ભાઈબંધને ફોન કરવો છે. હું પટી ગયો. ચાર્જિંગ પતી ગયું છે. લ્યો. ચાર્જિંગ જ નતો કર્યો ધમાલોનો. હેલો હા કોણ બોલ્યા? સંજય ના કાકો બોલું છું. હા બોલો 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 કાકા. આ તમે કોક કાલે છોકરો જોવા આવવાના હતા? હા તમારા ગામમાં કાલે આવવાના છોકરો જોવા માટે? ના આવતા ભાઈ ના આવતા. અને એ છોકરો મારે કોમળ આવે છે દર રોજ 4 રૂપિયા મજૂરી કરે છે. તમારે તો તાણે સંજય કે 10,000 પગાર છે ને? અરે તો એ નોકરી નહીં. હા 4 રૂપિયાનો દારૂ પીવે છે દર રોજ ને ગામમાં બબાલ કરે છે લોકોના અંગાથી. તો સંજય મને આવી તો વાત જ નહીં કરી. એ તો હું કે એનો ભાઈબંધ છે. ઓહો અંધારામ રાખે છે ને મને? અંધારામાં ખાડામાં નોખશે તમારી છોડીને કરતા ના. એ સારું કાકા હો, સારું સારું ખૂબ ખૂબ આભાર તમારો હો કાકા. કોઈ મળ્યું મોઢામાં ગોળ આયો? હા શું કામ ભેડો માર્યો? બાપડાને હગું થવા દીધું હોય તો હટ લઈને વચ્ચે આવી ગયા. કોઈ મળ્યું? તમને શરમ આવવી જોઈએ બાપુજી. પેલા લેગાભાઈ બેચારા ઓલ્ડ મેન કરતા થાકતા નથી. તમારા એક ફોને કામ કરવા હાજર થઈ જાય છે. સંબંધ નહીં થવા દેતા. બાપડા છોકરાને કોઈ હગું કરાવતું નહીં. હું નેટ કરીને હગું લાયો એટલે ભેડું મારી દીધો. હટ નહીં ના પાડી દીધી. ક્યાં દાડા લેગો શિયા દાડા તમારા પાન પૈસા લઈને દારૂ પીધો? હા ક્યાં દાડા પીધો કયો? એ બાપડા દારૂ પીતો નહીં ને દારૂડિયો કરી દીધો. જવાબ આલવો પડશે ઓનો. શું કારણથી? હા એ તો બોલતા નહીં. મેણા થઈને ઉભા રહ્યા બોલતા નહીં. બોલો બાપુજી જુઠ્ઠું કેમ બોલ્યા? મારું કેવું એમ હતું કે લેઘો પૈણી જાય એને બહેરી આવે લેઘો કોમ ના આવે. એ બહેરી કોમ આવવા ના દે અને તું તો કદી ક્ષેત્રમાં કોમ કરવા આવતો નહીં. બધું મારા માથા પર એટલે શું કરવા માટે દે. અત્ત ડોહા તારી જિંદગીમાં ધૂળ પડી. કોમ દોથી તું કોકનો છોકરો વાઢો રાખ્યો. કેટલા સ્વાર્થી માણસ છો બાપુજી તમે. બાપા તમને હું જિંદગીમાં આવા ધાર્યા નતા. તમે આવા ને એટલે હાવ કે ખેર મારાથી ભૂલ થઈ ગઈ. તું હમણાં કહી દે ફોન કરીને એ જો આવું લે કાને. આમાં હું કંકોળો જોવા આવું? આવડો મોટો ભેડો માર્યો છે. આવતા છીએ અમે જોવા. બાપડા લેગાન દારૂડિયો કીધું. કઈ દારૂ તો એને જોયો નહીં.
કેન્સલ જ કરતા નહીં થાય? થતું છે આમાં મહેમાન આવતા છે જોવા બાપા બાપા આ અંજલિ પીળી ચણિયા ચોલી કેન્સલ કરીએ. ના ના લગન જ કેન્સલ થઈ ગયા. કેન્સલ જ કે હા 100% કેન્સલ. નહીં જોઈતી ચણિયા ચોલી. હું કરીશ પછી ક્યારેક થશે તો. સારું. મારો ભાઈ ઓઢો ને ઓઢો મરી જા મેદી વાળાને ફોન કરી ના પાડ દે ઓય, કાલે મહેમાન આવે છે જેવા ફટાફટ આવી જો છો પાછા. ભલે સંજોગ મોરવાઈ ગયો પણ અમાર માટે તો તમે જ મોરવાઈ છો. પાયે લઈ અને આગળ થઈને દેખાડો તમારો પહેરાવાનો છે પાછો. એ બુવા કાકા એ વધારે આગળ જતા રહ્યા છું આગળ નહીં આગળ જતા રહ્યા છું એને શ્યામ ભેડો માર્યો આવડો મોટો ભેડો શ્યાણે આ લેગાને મારા ભાઈબંધની હારી હંગાથી હગું કરાવતો તો ઈકન ફોન કરીને કહી દીધું કે લેગો તો દારૂડિયો 50 રૂપિયા દારૂ પી અને રોજ આખા ગામમાં ગાળે બોલો અરે બાબુભાઈ આ પત્રીઓ કદી દારૂ ના આગળ જ નહીં દેખાતો અને તમે મારા લેખાનો દારૂ લ્યો કીધો. અને ઓલમે તમારા માટે હું જેટલું બધું કરું છું તમે કહો તો અડધી રાતે તમારું કામ કરું છું અને તારે આખું જ મને તમે હગું તોરાઈ દીધું. શરમ આવતી જો તમને શરમ. તમારે તો કદી હારું નહીં થાય ઓલમે પાડા જેવા તમારે તો તમારું તો પેટ ચીરાઈ જાય નાના નાના ચીરા પરથી તમે જુઓ અહીં મારું હગું તોરાઈ જાય. આઈ હેટ યુ ઓલ્ડ મેન આઈ હેટ યુ. નક્કી મને ફોન બંધ ના કરવા મજૂરોને કહેવાના આવતા મારા કે હેડો કાકા ફોન તો તમે જુઓ મરતા મરતા ચીરા પાડો ને તો જોવાય નહીં આપું ખબર લેવાય નહીં આપું. તમે તો જુઓ બસ ભલે મારું હગું તોડી નાખે મને દારૂડિયો બને છે અને ફટાઈ કોમ લેગા લેગા ફટાઈ ને હેડજે હું તો હોલમેલ કરી મારું રેડ ડુ કઈ જાય છે. આખી જિંદગી સાંભળવું પડશે બાપુજી હવે. હું મળ્યું હગું તોડાઈને હું મળ્યું ઘર ઘરની બવા